નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, પૂરા 90 વર્ષ પછી 11 જૂનના રોજ બુધવારે જેઠ મહિનાની પૂનમનો ચાંદ દેખાશે। માતા લક્ષ્મીના આશીર્વાદથી 12 રાશિઓમાંથી 4 રાશિવાળાની લોટરી લાગશે। આ 4 રાશિવાળા માલામાલ થઈ જશે। મિત્રો, તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીના આશીર્વાદથી પૂરા 90 વર્ષ પછી 11 જૂન બુધવારના દિવસે પૂનમના દિવસે દિવ્ય અને દુર્લભ મહાશુભ સંયોગ બની રહ્યો છે। મિત્રો, આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મહાલક્ષ્મી યોગમાં હવે 12 રાશિઓમાંથી 4 રાશિવાળાનું નસીબ ચમકવાનું છે। મિત્રો, આ 4 રાશિવાળાઓને આ દિવસે એટલે કે જેઠ પૂનમ કે વટ પૂનમના દિવસે લોટરી લાગવાની છે। આ 4 રાશિઓ ધનથી માલામાલ થવાની છે। સ્વયં ધનની દેવી માતા લક્ષ્મી હવે આ 4 રાશિવાળાઓના ઘરે આ દિવસે એટલે કે પૂનમના દિવસે પધારી રહ્યા છે, જેનાથી હવે આ 4 રાશિવાળાઓના જીવનના બધા દુઃખ, દર્દ અને કષ્ટ દૂર થવાના છે। હવે આ 4 રાશિવાળાઓના જીવનમાં માતા લક્ષ્મીના આશીર્વાદથી અપાર ખુશીઓ આવવાની છે, જેનાથી હવે આ 4 રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે। મિત્રો, આ 4 ખુશકિસ્મત અને ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમની 11 જૂન બુધવારના રોજ જેઠ પૂનમના દિવસે મહાલક્ષ્મી યોગ બનવાથી લોટરી લાગવાની છે। આ 4 રાશિવાળા આ દિવસે માલામાલ થવાના છે। એમ કહી શકાય કે સ્વયં વિધાતા પણ હવે એમને રોકી નહીં શકે। હવે આ રાશિવાળાઓને જેઠ પૂનમના દિવસે માલામાલ બનવાથી, કરોડપતિ બનવાથી કોઈ નહીં રોકી શકે। મિત્રો, આ વિડીયોમાં અમે તમને એ જ 4 ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ, એટલા માટે તમે લોકો આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી પૂરો જોજો। વિડીયોને બિલકુલ પણ મિસ ન કરતા, કારણ કે આ વિડીયો આ 4 રાશિવાળા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે। વિડીયો શરૂ કરીએ એ પહેલાં માતા લક્ષ્મીના સાચા ભક્તો આ વિડીયોને એક લાઈક અત્યારે જ કરો। કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખો, જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ તમને સીધા મળી શકે। અને વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રોમાં શેર કરો। મિત્રો, તમને જણાવી દઈએ કે પૂનમ તિથિનું સનાતન ધર્મમાં ખાસ મહત્વ છે। આ શુભ તિથિ પર જગતના પાલનહાર ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે। સાથે જ સુખ અને સૌભાગ્યમાં વધારા માટે શ્રી સત્યનારાયણ પૂજાનું આયોજન કરાય છે। ધાર્મિક માન્યતા છે કે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થઈ જાય છે, સાથે જ આવક, સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે। તમારી જાણકારી માટે જણાવી દઈએ કે વૈદિક પંચાંગ મુજબ 11 જૂનના રોજ સવારે 11:35 વાગે જેઠ પૂનમની શરૂઆત થશે। આ સવારે 11 જૂનના બપોરે 1:13 પૂનમ તિથિ સમાપ્ત થશે। જ્યોતિષીઓનું માનીએ તો 10 જૂનના રોજ વટ પૂર્ણિમાનું વ્રત છે, જ્યારે 11 જૂનના રોજ જેઠ પૂનમનું સ્નાન દાન કરવામાં આવે છે। જેઠ પૂનમના દિવસે સાધ્યા યોગનું નિર્માણ થઈ રહ્યું છે। આ યોગનો સંયોગ બપોરે 2:40 સુધી છે, જે જેઠ સાધ્યા યોગને શુભ માનવામાં આવે છે। આ યોગમાં લક્ષ્મીનારાયણજીની પૂજા કરવાથી સાધકની દરેક મનોકામના પૂરી થશે।
તમને જણાવી દઈએ કે જેઠ પૂનમના દિવસે શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગનો સંયોગ બપોરે 2:05થી થઈ રહ્યો છે, જ્યારે શુભ યોગનું સમાપ્ત 12 જૂનના રોજ બપોરે 2:05 થશે. આ દરમિયાન ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી શુભ કાર્યોમાં સફળતા મળશે. મિત્રો, હવે વાત કરીએ એ 4 રાશિઓ વિશે જેઓ આ દિવસે એટલે કે પૂનમના દિવસે મહાલક્ષ્મી યોગ દુર્લભ મહાશુભ સંયોગ બનવાથી જેમની લોટરી લાગવાની છે, કરોડપતિ બનવાના છે, ધનથી માલામાલ બનવાના છે. આ 4 રાશિવાળાને એમ કહો કે સ્વયં વિધાતા પણ રોકી નહીં શકે. આ 4 રાશિવાળાઓને પૂનમના દિવસે કરોડપતિ બનવાથી, માલામાલ બનવાથી. તો ચાલો શરૂ કરીએ કે કઈ છે એ 4 ભાગ્યશાળી રાશિઓ જેમના પર માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન છે, મહેરબાન છે અને બંને હાથે ધનનો વરસાદ કરવાની છે. હવે આ 4 રાશિઓ પર તો ચાલો શરૂ કરીએ. મિત્રો, જેવું કે તમે બધા જાણો છો, માતા લક્ષ્મીને ધનની દેવી કહેવાય છે. સનાતન ધર્મના શાસ્ત્રો અને પુરાણોમાં વર્ણન છે કે જો કોઈના પર ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા થઈ જાય તો તેના ઘરે ક્યારેય ધન અને વૈભવની કમી નથી રહેતી. પણ શું તમે એ વાતથી પરિચિત છો કે માતા લક્ષ્મીનો સ્વભાવ ખૂબ જ ચંચળ માનવામાં આવે છે? એવું કહેવાય છે કે ધનની દેવી માતા લક્ષ્મી એક જગ્યાએ ટકીને રહી શકતા નથી. આ જ કારણ છે કે મનુષ્યના જીવનમાં ધન સંબંધિત ઉતાર ચઢાવ હંમેશા આવતા જ રહે છે. ધનની દેવીને પ્રસન્ન કરવા માટે લોકો જાત જાતના ઉપાયો પણ કરે છે, જેનાથી માતા ખુશ થઈને વ્યક્તિને માલામાલ બનાવે છે. મિત્રો, આજના સમયમાં માણસને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. તેનું સૌથી પહેલું કારણ આર્થિક તંગી છે. આ ઉપરાંત મનુષ્ય જીવનમાં આવા ઉતાર ચઢાવ ગ્રહોની ચાલને કારણે પણ સતત થતા રહે છે. એટલા માટે મનુષ્ય હંમેશાથી જ ભવિષ્યને લઈને ઘણો ઉત્સુક રહે છે. આ ક્રમમાં આ વખતે વિશેષ સંયોગ મહાસંયોગ બની રહ્યો છે, જેમાં માતા લક્ષ્મી હવે 12 રાશિઓમાંથી 4 રાશિઓ પર ખૂબ જ વધુ પ્રસન્ન થઈ ગયા છે અને તેમના પર પોતાની કૃપા દ્રષ્ટિ વરસાવવાના છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ જેવું કે અમે જણાવ્યું છે કે મનુષ્યના જીવનમાં ગ્રહોની ચાલનું ખૂબ જ મોટું મહત્વ હોય છે. તેમની ચાલની સીધી અસર આપણા સામાન્ય જીવન પર પડે છે. ક્યારેક કોઈ ગ્રહ કોઈ રાશિ માટે ખુશીઓ લઈને આવે છે તો ક્યારેક તકલીફોનો સામનો પણ કરવો પડે છે. આ ક્રમમાં આ વખતના સંયોગથી માતા લક્ષ્મી આ 4 રાશિવાળાઓ પર ખૂબ જ વધુ પ્રસન્ન થઈ ગયા છે. એમ કહો કે આ રાશિવાળાઓની હવે લોટરી લાગવાની છે. મિત્રો, આવો સંયોગ જીવનમાં ક્યારેક જ આવે છે જેમાં માતા લક્ષ્મી હવે 4 રાશિઓ પર પોતાની કૃપા વરસાવવાના છે. મિત્રો, હવે આ 4 રાશિવાળાઓના જીવનમાં માતા લક્ષ્મીના આશીર્વાદથી અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે. જે 4 રાશિઓ પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા થવાની છે તે ભાગ્યશાળી રાશિઓમાં પહેલી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિવાળાઓને જણાવી દઈએ કે માતા લક્ષ્મી તમારા લોકોના જીવનમાં મોટો ફેરફાર લાવવાના છે. મિત્રો, તમારા માટે સમય અત્યંત શુભ રહેવાનો છે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને ધન લાભની પ્રાપ્તિ થવાની છે. ધન સંબંધિત અનેક પ્રકારના લાભ અને તમને લાભ પ્રાપ્ત થવાના છે. ધન પ્રાપ્તિના અનેક અવસરો કન્યા રાશિવાળાઓ હવે તમને માતા લક્ષ્મીના આશીર્વાદથી પ્રાપ્ત થવાના છે. માતા લક્ષ્મી સ્વયં તમારા ઘરે પધારી રહ્યા છે. તમારો ખોળો હવે ખુશીઓથી ભરવાનો છે. જલ્દી જ તમે બધી મુશ્કેલીઓનો સામનો કરી શકશો અને તમે તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરશો. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારું જીવન સુખમય બનશે. સાથે સાથે જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં
વધુ નફો થશે. સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરી સંબંધિત કોઈ ખૂબ મોટી ખુશખબર મળવાની છે. કન્યા રાશિવાળાઓ એ કહું ખોટું નહીં હોય કે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર આવવાનો છે. માતા લક્ષ્મી હવે તમારા જીવનમાં ખુશીઓ ભરવાના છે. તમારા જીવનમાં હવે તમને અનેક પ્રકારના લાભ, ધનલાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે, જેનાથી તમારું જીવન બદલાઈ જશે. મિત્રો, હવે જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મેષ રાશિ. મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિવાળાઓને જણાવી દઈએ કે તમારી કુંડળીમાં જબરજસ્ત મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે. જે આ સંયોગ ક્યારેક જ બને છે, જેના કારણે તમારા માટે માતા લક્ષ્મીની કૃપાથી સમય ખૂબ જ ઉત્તમ રહેવાનો છે. તમે જલ્દી જ કોઈ એવા વ્યક્તિને મળશો જે તમારા જીવનની દિશા પૂરી રીતે બદલી નાખશે. મિત્રો, હવે તમારા જીવનમાં સુખ સુવિધાઓની કોઈ કમી નહીં રહે. તમારા નસીબમાં માતા લક્ષ્મીની કૃપાથી એવો બદલાવ આવશે કે તમને દરેક જગ્યાએથી હવે લાભ જ લાભ મળશે. તમને વેપારમાં ભરપૂર લાભ મળવાનો છે. જે લોકો વેપાર કરે છે તેમનો વેપાર દિવસે બમણી, રાતે 4 ગણી પ્રગતિ કરશે. તમને દરેક જગ્યાએથી હવે લાભ જ લાભ મળશે. સાથે સાથે જે લોકો નોકરી કરે છે કે નોકરીની શોધમાં છે તેમની મનચાહી ઈચ્છા પૂરી થશે. તમને મનપસંદ નોકરી મળશે અને પ્રગતિ પણ, પ્રમોશન, પગાર વધારાના પણ યોગ છે. મેષ રાશિવાળાઓ, માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમને ધન પ્રાપ્તિના અનેક અવસર પ્રાપ્ત થવાના છે. સાથે સાથે જે લોકો સંતાન પ્રાપ્તિના ઈચ્છુક છે તેમને માતા લક્ષ્મીના આશીર્વાદથી સંતાન પ્રાપ્તિનું સુખ પણ મળવાનું છે. કહેવું ખોટું નહીં હોય, માતા લક્ષ્મીના આશીર્વાદથી મેષ રાશિવાળાઓ હવે તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવવાની છે. હવે તમારા જીવનમાં મોટો ફેરફાર થવાનો છે. માતા લક્ષ્મી સ્વયં તમારો ખોળો ખુશીઓથી ભરવાના છે, જેનાથી તમારું જીવન બદલાઈ જશે. મિત્રો, હવે જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિવાળાઓને જણાવી દઈએ કે માતા લક્ષ્મી હવે તમારા પર ખૂબ જ વધુ પ્રસન્ન થઈ ગયા છે. તમારા પર માતા લક્ષ્મીની જબરજસ્ત કૃપા બની રહી છે, જેના કારણે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને પૈસા વધશે. વધુ ધન લાભ હવે તમને થવાનો છે. કુંભ રાશિવાળાઓ જલ્દી કોઈ નવું કામ શરૂ કરી શકે છે, જેમાં તમને સફળતા પ્રાપ્ત થશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારા ઘર પરિવારમાં શાંતિ બની રહેશે. તમને જણાવી દઈએ કે કુંભ રાશિવાળાઓ, જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં વધુ નફો મળવાનો છે. તેમનો વેપાર દિવસ બમણી, રાતે 4 ગણી પ્રગતિ કરશે. સાથે સાથે જે લોકો વિદેશ જઈને નોકરી કે ભણવાનું સપનું જોઈ રહ્યા છે તો એ સપનું તેમનું જલ્દી જ પૂર્ણ થશે. માતા લક્ષ્મીની કૃપાથી તમારા બધા કામ આસાન રીતે થવાના છે. તમારા વર્ષોથી અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂરા થશે. તમને દરેક જગ્યાએથી હવે કુંભ રાશિવાળાઓ લાભ મળવાના છે. માતા લક્ષ્મીની જબરજસ્ત કૃપા તમારા પર બની રહી છે. એમ કહો કે તમને જલ્દી જ હવે લોટરી લાગવાની છે. કુંભ રાશિવાળાઓ, માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમને અનેક પ્રકારના ધન લાભ પ્રાપ્તિના યોગ છે અને તમારા જીવનમાં હવે મોટો ફેરફાર થવાનો છે, જેનાથી તમારી ખુશીઓનો પાર નહીં રહે અને તમારું જીવન બદલાઈ જશે. મિત્રો, હવે જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિવાળાઓને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે, જેનાથી તમને ખૂબ વધારે આર્થિક લાભ થશે અને તેની સાથે જ ભૂતકાળમાં કરેલી તમારી મહેનતનું પરિણામ હવે તમારી સામે આવશે. વ્યવસાયમાં તમારી યોગ્યતાનું પ્રદર્શન સૌ કોઈ
જોશે. તુલા રાશિવાળાઓ, હવે તમે જોશો કે તમારા જીવનમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે. મિત્રો, માતા લક્ષ્મી તમારા જીવનમાં હવે એવો ફેરફાર લાવવાના છે જે તમે ક્યારેય વિચાર્યો પણ નહીં હોય. તમારા જીવનમાં હવે ખુશીઓ આવવાની છે. મિત્રો, તમારો વેપાર દિવસે બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરશે. સમાજમાં તમારું માન સન્માન વધશે. તમને મિત્રોનો પૂરો સહયોગ મળશે. લક્ષ્મી યોગના કારણે જબરજસ્ત કમાણી થશે. હવે તમને અનેક પ્રકારના ધનલાભ તુલા રાશિવાળાઓ પ્રાપ્ત થવાના છે. સાથે સાથે જે લોકો નવું વાહન કે મકાન ખરીદવાને લઈને યોજના બનાવી રહ્યા છે તો એ યોજના એમની જરૂર સફળ થશે. સાથે સાથે જે લોકો સંતાન પ્રાપ્તિ ઈચ્છુક છે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળવાનું છે. મિત્રો, કહેવું ખોટું નહીં હોય, તુલા રાશિવાળાઓ, હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને દરેક જગ્યાએથી લાભ જ લાભ મળશે. નોકરી કરનારાઓને નોકરીમાં પદોન્નતિ અને પગાર વધવાના યોગ છે. જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનપસંદ નોકરી મળવાની છે. હવે કહેવું ખોટું નહીં હોય, તુલા રાશિવાળાઓ, માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ હવે પૂર્ણ થશે. સમય હવે પૂરી રીતે તમારા પક્ષમાં રહેશે. મિત્રો, આ છે ભાગ્યશાળી રાશિઓ જે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે ધનથી માલામાલ થવાની છે. એમ કહો કે આ 4 રાશિવાળાઓને કરોડોનું ધન મળવાનું છે. આ 4 રાશિવાળા માલામાલ થવાના છે. આ 4 રાશિવાળાઓને માતા લક્ષ્મીના આશીર્વાદથી એમના જીવનમાં અનેક પ્રકારના ધનલાભ અને મોટી સફળતાઓની પ્રાપ્તિ થશે. જેનાથી આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.